દસ્તાવેજથી પ્રવેશ મેળવનારાની હવે મુશ્કેલી વધી શકે છે। 68 વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ડીઈઓએ સૂચના આપી છે। વાલીઓએ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવ્યો હતો। કેટલાક વાલીઓની 74 લાખની હોમ લોન હોવાનું ખુલ્યું છે, તો કેટલાક વાલીઓ 4.5 લાખના રિટર્ન ભરી રહ્યું છે તેમ સામે આવ્યું। વિદ્યાર્થીઓના ભણતર અંગે ડીઈઓ ભગીરથસિંહ પરમારનું નિવેદન। આ વર્ષે વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અગવડતા નહીં પડે। વર્ષ 2024-25માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે। તો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અનેક વિદ્યાર્થીઓને ભણતરનો હક મળે છે, પરંતુ કેટલાક વાલીઓ આ હકનો દુરુપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે, જેથી શહેરમાં પ્રથમ વખત આરટીઈ હેઠળ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનારા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યા છે। 68 વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની સૂચના પણ અપાઈ છે અને અન્ય 32 વાલી પાસેથી ખુલાસા આવ્યા બાદ કોઈ ગેરરીતિ જણાશે તો ફોજદારી ગુનો નોંધવા સૂચન આપવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે ગુજરાત સરકાર તરફથી આરટીઈની અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે અને જે મધ્યમ વર્ગના જે વાલીઓ હોય છે તેમના માટે આ જે છે યોજના છે તે બહાર પાડવામાં આવી છે। પણ કેટલાક વાલીઓ છે તે કરોડપતિ અથવા તો સારા ઘરના હોવા છતાં પણ જે પોતાના વિદ્યાર્થીઓનું એડમિશન તે આરટીઈ હેઠળ લેવામાં આવ્યું છે, તેને લઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કાર્યવાહી પ્રથમ વખત કરવામાં આવી છે। તો આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે ફોજદારી સુધીની જે કાર્યવાહી કરવા માટેની પણ સૂચન છે તે કરવામાં આવ્યું છે। સાહેબ, સુરતની અંદર પ્રથમ વખત ગુજરાતની અંદર આ રીતની કાર્યવાહી ગુજરાત સરકારની સુંદર મજાની યોજના છે કે ગરીબ અને નબળા વર્ગના વાલીઓના બાળકો પણ સારી શાળામાં અને સારું શિક્ષણ મેળવી શકે। એ અંતર્ગત આરટીઈ કાયદા અંતર્ગત 25% વિદ્યાર્થીઓને મફત પ્રવેશ આપવામાં આવે છે ખાનગી શાળામાં। એમાં પ્રવેશ અંતર્ગત એવું જાણવા મળ્યું કે વાલીઓ દ્વારા ખોટી આવકો દર્શાવી અને ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવ્યા છે। તો શાળા મંડળની રજૂઆત મળતા એ શાળાના વાલીઓના હિયરિંગ ગોઠવવામાં આવ્યા। હિયરિંગના અંતે માલુમ પડ્યું કે આવા વાલીઓ જે છે કે જેમની આવક વધી છે એવા નહીં, પરંતુ જેને ખોટી આવક દર્શાવી અને ખોટા આવકના પ્રમાણપત્ર મેળવી અને આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવ્યો છે એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે અને આચાર્ય દ્વારા ટૂંક સમયમાં વાલીઓ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। સુરતની અંદર આવા કેટલા વિદ્યાર્થીઓ અથવા તો જે વાલીઓના કિસ્સા સામે આવ્યા છે? કેવા કેવા કિસ્સા, કે ઘરે કેવા હોય છે પરિસ્થિતિને અહીંયા એડમિશન લીધા છે? આજે 32 વિદ્યાર્થીઓના હિયરિંગ ગોઠવવામાં આવ્યા છે। એમાં જોઈ શકાય કે એનું સિબિલ છે, તો સિબિલની અંદર એને 36 લાખની લોન લીધી હોય, કરોડની લોન લીધી હોય, આઈટી રિટર્ન ભરવામાં આવ્યું 5-5 લાખના આઈટી રિટર્ન ભરેલા હોય એવા વાલીઓ છે કે જેમની આવક જે 1.5 લાખ બતાવી છે એના કરતાં વધુ છે, પરંતુ 1.5 લાખના આવકના પ્રમાણપત્ર મેળવી અને આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવ્યા છે એવા વાલીઓની વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, બીજી બાજુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં ન મુકાય તો તે બાબતે કઈ રીતે ધ્યાન રખાશે? વિદ્યાર્થીઓનું કોઈનું શિક્ષણ કાર્ય બગડશે નહીં। વર્ષ 2024-25નું પૂર્ણ થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી જે તે શાળામાં આરટીઈ અંતર્ગત ભણે છે એ શાળા પૂર્ણ કરાવશે। ત્યારબાદ એ વાલી જો ઈચ્છે તો એ વિદ્યાર્થીઓને એ જ શાળાની અંદર ફી દઈને ભણાવી શકશે અથવા તો અન્ય શાળાની અંદર પણ એલસી લઈને પ્રવેશ મેળવી શકશે। એટલે કોઈ બાળકનું કોઈ ભવિષ્ય બગડવાનું નથી, બાળકોનો કોઈ ગુનો નથી। આ વાલીએ ગુનો કર્યો છે એટલા માટે બાળકને કોઈ પણ પ્રકારની સજા કે એવું કશું જ નથી। બાળકો સારી રીતે શિક્ષણ મેળવશે અને એનું વર્ષ પણ પૂરું કરશે અને વાલી ઈચ્છશે તો એ શાળાની અંદર ફી દઈને ભણાવી શકશે। આ હતા જિલ્લા શિક્ષણ અધિકારી કે જે સુરતની અંદર પ્રથમ વખત આ રીતનો જે કિસ્સાઓ છે તે સામે આવ્યા છે અને તેને ગંભીરતાથી લઈ અને વાલીઓને સજારૂપ થાય અથવા તો તેમને દાખલારૂપ કિસ્સો બેસે તે માટે ફોજદારી સુધીની કાર્યવાહી પણ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો હાલ